નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલીની શેઠ સીજી હાઈસ્કૂલ ખાતે SSC 1970ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। વડાલીની શેઠ સીજી હાઈસ્કૂલના પ્રાર્થના હોલ ખાતે 1970ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ત્રીજો સ્નેહ મિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। કાર્યક્રમમાં 1970ની બેચના ગ્રુપના 35થી વધારે મિત્રો અને બહેનો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાયા હતા। આશરે 55 વર્ષ પછી પહેલીવાર બધા મિત્રો એકસાથે ભેગા મળ્યા હતા અને આનંદિત થયા હતા। સ્નેહ મિલન કાર્યક્રમમાં પધારેલ મિત્રોનું પહેલાં ફૂલ છડી આપીને સ્વાગત સાથે સન્માન કરાયું હતું। આ પ્રસંગે વડાલી કેળવણી મંડળના પ્રમુખ શ્રી તખતસિંહ હડિયોલ તેમજ શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ચંપાવત અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા દુર્ગેશ ઉપાધ્યાય, પન્નાબેન પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન અંબુભાઈ પટેલ દ્વારા તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન માણેકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં સૌ કોઈ મિત્રો ભોજન લઈને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। 1970ના દાયકાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્નેહ મિલન ત્રીજું યોજાયું, એ બાબતે આપ શું કહેવા માગો છો? બસ અમારે એટલું જ કહેવાનું કે સતત 3 વર્ષથી અમે સીજી 1970ની જે મારા સહમિત્રોની જે ગ્રુપ છે એ ગ્રુપમાં દર વર્ષે ભેગા થઈએ છીએ। આ વર્ષે શેઠ સીજી હાઈસ્કૂલ હોલની અંદર આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ દૂરથી એક આણંદ, વડોદરાથી કે અમદાવાદથી, ઈડરથી, આજુબાજુથી તમામ મિત્રો ખૂબ ઉમળકાભેર ઉત્સાહથી આ પ્રસંગમાં હાજર રહ્યા। મીઠી મીઠી વાતો કરી, ભૂતકાળ જે અમારો આ શાળામાં જે રહ્યો હતો, અહીં બેસીને જે ભણતા હતા, પ્રાર્થના કરતા હતા હોલમાં, એ બધી યાદો તાજી કરી અને સૌએ ધન્યતા અનુભવી। એની સાથે સાથે જે કંઈ મિત્રો બધા આવ્યા એમાં ખાસ કરીને મારે દુર્ગેશભાઈ ઉપાધ્યાય વડોદરાથી કંઈ પધાર્યા, એમનું અમે ફુલહારથી સ્વાગત કર્યું। એ એવોર્ડ વિજેતા પણ છે એટલે એમનું મેં સારી રીતે સન્માન પણ કર્યું અને તમામ મિત્રોએ ભૂતકાળ વાગોળી ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કાર્યક્રમની ઉજવણી કરી છે અને શાળા પરિવારે અહીં જે વ્યવસ્થા અમને આપી હતી એ બદલ એમનો આભાર પણ અમે વ્યક્ત કરીએ છીએ। શાળાની અંદર જે વ્યવસ્થા, લાઇટ, માઇક, જે કંઈ વ્યવસ્થા બધી આપી એ બધા આચાર્યશ્રી અને કેળવણી મંડળનો ખૂબ ખૂબ આભારી છીએ અને ભવિષ્યમાં પણ આવું સંમેલન અમે યોજીશું અને એ સાથે તમામ મિત્રો ભોજન લઈ અને તમામ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ અમે જાહેરાત કરીશું।